હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીશું કે એક સારી યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકાય કે જેના દ્વારા વધુને વધુ લોકો આપણો વિડીયો જોવે. તો એની અંદર હું તમને આજે શીખવાડીશ કે એક સારી યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી અને તેની અંદર શું સેટિંગ્સ કરવા કે જેનાથી વધારે ને વધારે વિડીયો પર વ્યૂઝ આવે. ઓકે, આવા વિડીયો હિન્દીમાં ખૂબ જ જોવા મળે છે, પરંતુ ગુજરાતીમાં કોઈ પણ બનાવતા નથી. એટલા માટે હું એક નવો જ વિડીયો લઈને તમારા માટે આવ્યો છું. હું કોઈ ડાયરેક્ટ વિડીયો નથી બનાવતો. મેં ખુદ 2023ની અંદર એક વિડીયો ચેનલ બનાવેલી અને તેની અંદર 3 મહિનાની અંદર ચેનલ મોનેટાઈઝ કરીશ. ત્યારબાદ 9 મહિનાની અંદર મેં એક પેમેન્ટ પણ મેળવેલું છે. એટલા માટે મને થોડા ઘણો જે મારો અનુભવ છે એના આધારે હું આ વિડીયો બનાવું છું અને તમારા સુધી જલ્દી પહોંચાડું છું. ઓકે, તો હવે આપણે જોઈએ કે એક સારી યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી. ઓકે, યુટ્યુબ ચેનલ આપણે બે રીતે બનાવી શકીએ. સૌપ્રથમ તો આપણે એક એપ દ્વારા કે એપ ખોલીશું અને આપણે અહીંયા ચોથા નંબરનું આઇકન દેખાય છે તમારે જીમેલનું જે આઇકન હશે એ આપણને બતાવશે. એટલે અહીંયા યુટ્યુબની અંદર લખેલું હશે ક્રિએટ એ ચેનલ, પરંતુ આપણે અહીંયા નહીં બનાવીએ. અહીંયા પૂરતા સેટિંગ્સ કરવા માટે હોતા નથી, એટલે આપણે ક્રોમની અંદર બનાવીશું. ક્રોમ એપ ખોલીશું, એની અંદર સર્ચ કરીશું યુટ્યુબ ડેશબોર્ડ, જે મારે પહેલાં જ નંબરનું છે યુટ્યુબ ડેશબોર્ડ. આ સર્ચ કરશું એટલે પહેલા નંબરે આવશે યુટ્યુબ સેટિંગ્સ. એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણે પાછા યુટ્યુબમાંથી પાછા ક્રોમમાં લઈ જાય એટલી વાર તમે રાહ જોશો. ઓકે, આપણે ત્યારબાદ અહીંયા આવું ફ્રન્ટ પેજ ખોલી જશે. ત્યારબાદ અહીંયા ખૂણાની અંદર આપણે બીજું આઇકન દેખાય છે, એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા લખેલું આવશે સ્વિચ એકાઉન્ટ. સ્વિચ એકાઉન્ટમાં તમને જોવા મળશે અલગ અલગ ઈમેલ આઈડી. જે તમારા ફોનની અંદર જે ઈમેલ આઈડી હશે એ જોવા મળશે. મારે અહીંયા અલગ અલગ ઘણી છે, એટલે એમ પૂછે છે કે તમારે કઈ ઈમેલ આઈડી ઉપર બનાવવી છે. તો હું આ જ ઈમેલ આઈડી ઉપર બનાવવા માગું છું, એટલે હું અહીં દબાવીશું. તમારે તમારા ફોનમાં જે ઈમેલ આઈડી ઉપર બનાવવાની હોય એના ઉપર ક્લિક કરશું. તો ત્યારબાદ વ્યૂ ઓલ ચેનલ. હવે આ ઈમેલ આઈડી ઉપર મારી એક ચેનલ ઓલરેડી બનાવેલી છે અને બીજી હું બનાવવા માગું છું. તો અહીંયા લખીશું મતલબ લખેલું જ છે ક્રિએટ એ ચેનલ. એના ઉપર દબાવીશું એટલે આપણને આવું જોવા મળશે. તો હવે અહીંયા તમારે ચેનલનું શું નામ રાખવું છે એ લખીશું. મારે અહીંયા હું ચેનલનું નામ રાખવા માગું છું ગુજરાતી ક્રિએટર્સ. ઓકે, આ ચેનલનું નામ છે બધાને જોવા મળશે યુટ્યુબમાંથી. ઓકે, અને નીચે હેન્ડલ્સ એટલે એક પ્રોપર નામ કે સર્ચ મારો એટલે તમારી જ ચેનલ આવે. એનું નામ હું અલગ રાખવા માગું છું. અહીંયા તમે ઓલરેડી બનાવી દીધું છે યુટ્યુબે, પરંતુ તમે તમારી રીતે એડિટ પણ કરી શકો છો, બદલાવી પણ શકો છો. હું અહીં બદલાવવા માગું છું, તો અહીં પાછળ ક્રિએટર્સની પાછળ ખાલી 43 લખીશ. ઓકે, 43, અને અહીંયા વચ્ચે સ્પેસ રહેવી જોઈએ નહીં. વચ્ચે સ્પેસ રહેશે એટલે થશે નહીં. ઓકે, હવે થઈ ગયું. હવે ગુજરાતી ક્રિએટર્સ 43 આ મેં હેન્ડલનું નામ રાખ્યું કે જેનાથી તમે જલ્દીથી સર્ચ કરી શકો તો તમારી પ્રોપર ચેનલ આવશે. ત્યારબાદ ક્રિએટ એ ચેનલ ઉપર દબાવીશું. ઓકે, સિલેક્ટ એ પિક્ચર એ પણ આપણે કરીશું. આગળ જુઓ જો હવે આપણે ચેનલ તૈયાર થઈ ગઈ, એટલે કે એક ચેનલનું પેજ બની ગયું કે આ ચેનલ તમારી છે. હવે આપણે અહીંયા શું લખેલું ડઝ નોટ એક્ઝિસ્ટેડ. હવે મારી આ ચેનલ બની ગઈ. હવે આને હું સેટિંગ્સ કરીશું, એટલે કે અલગ અલગ તમે એવા સેટિંગ્સ કરો કે જેનાથી તમારી ચેનલ વધુને વધુ ગ્રો થાય. તો એ ક્યાં કરીશું? શું આની અંદર થશે? તો કે ના, આની અંદર આપણે નહીં ગઈ. એના માટે આપણે વળી પાછા જઈશું અથવા નવું પેજ ખોલેલું. નવું પેજ ખોલ્યા મારે યુટ્યુબ ડેશબોર્ડ ફરીથી સર્ચ મારીશું. પહેલાં આપણે સેટિંગ્સ ઉપર દબાવ્યું હતું, આમ કે યુટ્યુબ સ્ટુડિયો છે બીજા નંબરે બતાવે છે, એના ઉપર સર્ચ કરીશું. ઓકે, એના ઉપર સર્ચ કરીશું એટલે આપણને અહીંયા જોવા મળશે. મારી આ બીજી ચેનલ છે એટલે બીજું ફ્રન્ટ પેજ આવ્યું. તમારે અહીંયા ખૂણામાં જઈ અને સ્વિચ કરશું સ્વિચ એકાઉન્ટ એટલે અલગ અલગ ચેનલ જોવા મળે. તો મારે જે બીજા નંબરની ગુજરાતી ક્રિએટર્સ એ હું ખોલીશ. યુટ્યુબમાં લઈ જશે અને તમને પાછા સ્ટુડિયોમાં જો લખેલું હોય વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયો, નવી ચેનલ બનાવી એટલા માટે. ઓકે, આ તમને યુટ્યુબ ડેશબોર્ડ ગૂગલની અંદર ક્રોમની અંદર જોવા મળશે. આની અંદરથી જ બધા સેટિંગ્સ થશે કે જેનાથી તમારી ચેનલ વધુને વધુ ગ્રો થાય. લોકો ચેનલ બનાવે, ડાયરેક્ટ વિડીયો બનાવે, એમના વ્યૂ એટલા માટે જ નથી આવતા કે આ ક્રોમની અંદર જઈ અને સેટિંગ્સ કરતા નથી. તો હું તમને એક બધા જ સેટિંગ શીખવાડું કે જે તમે અંદર નાખશો એટલે તમારી ચેનલ
ગ્રો કરશે. તો હવે આપણે જોઈએ, હવે ચેનલ બનાવીએ એટલે બધું આપણને જોવા મળશે. હવે જુઓ, આની અંદર સૌથી નીચે આપણને સેટિંગ્સ નું આઇકન આપેલું છે, સેટિંગ. તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે તમને પાછું આવું જોવા મળશે. ઓકે, આની અંદર જે પહેલાં જ નંબર છે કે આ બધા સેટિંગ કરવાના છે, પરંતુ આપણે સૌપ્રથમ જોઈએ ડિફોલ્ટ કરન્સી. આપણે ઇન્ડિયાની કરન્સી કરીશું. અહીંયા ઇન્ડિયન રૂપી સિલેક્ટ કરી લીધું. ઓકે, ત્યારબાદ બીજા નંબરે આપેલું છે, પહેલા નંબરે જનરલ સેટિંગ્સ છે, એમાં માત્ર ઇન્ડિયન રૂપી લખેલું છે. ત્યારબાદ બીજા નંબરે ચેનલ, એના ઉપર દબાવીશું. આપણને અલગ અલગ 3 આઇકન જોવા મળશે: બેઝિક ઇન્ફોર્મેશન, એડવાન્સ સેટિંગ અને ફીચર સેટિંગ. ત્યારબાદ અમે પહેલા જ નંબરનું જે છે કે બેઝિક ઇન્ફોર્મેશન, એની અંદર આપણે જોઈએ કે કમ્યુનિટી રેસિડેન્સ. તો આપણે ક્યાંના છીએ? ઇન્ડિયાના. એટલે આપણે સર્ચ કરીશું ઇન્ડિયા, અથવા તો અહીંયા જોઈ લઈએ, આ રહ્યું ઇન્ડિયા દબાવી દીધું. ત્યારબાદ કીવર્ડની અંદર આપણે શું લખીશું? તો કે તમે જે વિડીયા બનાવો છો એ વિડીયા લોકો શું સર્ચ મારી અને તમારા વિડીયા જોવે છે, કે લોકો શું સર્ચ કરે છે કે જેના દ્વારા તમારા વિડીયો જોવાય છે. મેં અહીંયા શું, મારી ચેનલ કઈ છે? તો કે યુટ્યુબ ક્રિએટર. એટલે હું તમને શીખવાડું છું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી અથવા તો એડિટિંગ કેવી રીતે કરવું એ શીખવાડું. તો હું અહીંયા એ લખીશ કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી. આ એક મેં માત્ર કીવર્ડ લખ્યું. એવા તમે 500 શબ્દોની અંદર અલગ અલગ કીવર્ડ લખી શકો છો. ઓકે, તમારા જે વિડીયો છે એ લોકો શું સર્ચ કરે કે જેનાથી તમારા વિડીયો આવે એ અહીંયા તમે જરૂરથી લખજો. ઓકે, આ પહેલા નંબરનું થઈ ગયું. ત્યારબાદ એડવાન્સ સેટિંગ, બીજા નંબરે. અહીં માત્ર એક નહીં, ઘણા બધા લખજો કે જેનાથી તમારે ચેનલ ગ્રો થાય. ત્યારબાદ એડવાન્સ સેટિંગ, અહીંયા તમે લખશો કે જો સૌપ્રથમ લખેલું છે કે તમે આ વિડીયો કોના માટે બનાવ્યો છે? નાના છોકરાઓ માટે બનાવ્યો છે કે મોટાઓ માટે? તો જો પહેલા નંબરે શું છે કે સેટ ધીસ ચેનલ અસ મેડ ફોર કાઇટ. એ તમે શું નાના છોકરાઓ માટે બનાવ્યું છે, કાઇટ્સ માટે? જો તમે એના માટે બનાવી હોય ચેનલ તો તમે યસ કરજો, જો ન બનાવેલી હોય તો નો કરજો. ઓકે, અથવા તો તમારી એવી ચેનલ હોય કે કોઈ નાના છોકરાઓ માટે પણ વિડીયો મૂકતા હો અને મોટા માટે પણ મૂકતા હો. તો જો મોટા માટે મૂકતા હોય એવું હોય તો તમારે નીચે ત્રીજા નંબરે છે એ દબાવવાનું. એટલે કે તમે જ્યારે વિડીયો મૂકશો ત્યારે તમે એ દબાવી દેશો. ઓકે, માત્ર હાલ એ કરી લો, હું આ દબાવી નાખું છું કેમ કે હું નાના છોકરા માટે વિડીયો બનાવતો નથી. ત્યારબાદ ગૂગલ એડસન્સ એકાઉન્ટ લિંક, એ તમારે હાલ જરૂર નથી. ઓકે, એ ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક પૂરા થશે એના પછી આ આવશે. ઓકે, ત્યારબાદ જોઈએ ઓટોમેટિક ડબિંગ. આ બધું હાલ નહીં કરો તો આપણે ચાલશે. ઓકે, માત્ર આ એક કરી દઈએ. ત્યારબાદ ફીચર એલિજિબિલિટી. તો હવે એની અંદર શું છે? પહેલા નંબર લખેલું છે સ્ટાન્ડર્ડ ફીચર, એ ઓલરેડી યુટ્યુબ દ્વારા તમને મળે છે. બીજા નંબર છે ઇન્ટરમીડિયેટ ફીચર. એની અંદર તમે જોઈશું એટલે આપણને શું માગે છે અહીંયા? વેરીફાઈ ફોન નંબર. અહીંયા તમારે ફોન નંબર, મોબાઈલ નંબર નાખી અને તમારામાં SMS આવશે કે જેના દ્વારા તમારું શું થઈ જશે? વેરિફિકેશન થઈ જાય. ત્યારબાદ તમને અલગ અલગ ફીચર જોવા મળશે. શું ફીચર મળશે? તો થંબનેલ રાખી શકશું, લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશું અને 15 મિનિટથી વધુનો વિડીયો પણ મોકલી શકશું. એના પહેલાં તમે મૂકી શકશો નહીં. ત્યારબાદ ત્રીજા નંબરનું એડવાન્સ ફીચર. આ સૌથી વધારે જરૂરી છે કે જેનાથી યુટ્યુબ તમને વધુને વધુ ગ્રો કરે છે. આની અંદર તમે શું કરશો? તમારું જે પાન કાર્ડ હોય, આધાર કાર્ડ નહીં, શું પાન કાર્ડને લઈ અને તેનો વિડીયો વેરિફિકેશન કરવાનો. એ કેવી રીતે કરશું? તો તમે અહીંયા દબાવશો, પહેલાં આ બીજા નંબરને પૂરું થઈ જશે, એના પછી જ આ આવશે. ઓકે, આમાં તમે એક્સેસ ફીચર કરશો એટલે તમને ઈમેલ આવશે. ઈમેલમાં જઈ અને તમે વિડીયો વેરિફિકેશન દ્વારા પાછળનો અને આગળનો ફોટો રાખી, એટલે કે પાન કાર્ડને પાછળના આગળના બંને બાજુનો વિડીયો વેરિફિકેશન થશે. ત્યારબાદ આ તમને 15 દિવસ કે 20 દિવસ સુધી રાહ જોવડાવશે એટલે તમારો એલિજિબલ થઈ જશે. ઓકે, ફોટો એકદમ ક્લિયર હોવો જોઈએ બંને બાજુથી. આ 3 સૌથી વધારે જરૂરી છે. આ 3 સેટિંગ, એનાથી તમારી ચેનલ કમ્પ્લીટ બની જાય અને યુટ્યુબ તમારી ચેનલને વધુ ગ્રો કરશે. ઓકે, આ 3 સેટિંગ પૂરું થઈ ગયા બાદ અને પહેલાંમાં ધ્યાન રાખવું કે આ એડવાન્સ ફીચર છે, આ માત્ર તમને એક વખત તમે નાખશો એટલે તમને 30 દિવસની અંદર લગભગ થઈ જતું હોય છે. એટલામાં ના થાય
તો તમને 90 દિવસ પછી તમે વેરિફિકેશન કરી શકશો. એટલા માટે તમે જલ્દીથી જલ્દી સારી રીતે થાય એવી રીતે ફોટો બંને બાજુ સારો હોય એવી રીતે ક્લિક કરી અને વેરિફિકેશન કરજો. ઓકે, ત્યારબાદ તમે જો અપલોડ ડીપ ફૂલ, અહીંયા 3જા નંબરથી આ છે મેઇન. અહીંયા લખો ટાઇટલ. ટાઇટલ એટલે કોઈ વિડીયાનું ટાઇટલ નથી, માત્ર આ પૂરેપૂરી ચેનલ કે જેના દ્વારા તમે વધુને વધુ વિડીયો શાના ઉપર મૂકો છો એનું ટાઇટલ રાખજો. ધારો કે હું ટેમ્પરરી લખું છું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી. ઓકે, આટલું લખ્યું. આ મેં ટાઇટલ લખ્યું. તમે 100 શબ્દમાં ટાઇટલ રાખીશું તમારા વિષય ઉપર. ઓકે, ત્યારબાદ ડિસ્ક્રિપ્શન, મારો વિડીયો શાને લગતો છે એનું નીચે લખીશું. ઓકે, હવે જુઓ અહીંયા હેશટેગ લખશું. પહેલો સૌપ્રથમ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ તમને જણાવશે, પરંતુ હું મારો ખુદનો અનુભવ કહું તો હું કેવી રીતે વિડીયો મૂકું છું એના આધારે હું તમને કહું છું. મારા વિડીયો પણ જરૂરથી ગ્રો થાય છે. મારે લગભગ 4500 સબસ્ક્રાઈબર હાલ છે. એકવાર પેમેન્ટ પણ આવી ચૂક્યું છે. તો હવે ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું? સૌપ્રથમ હેશટેગ લગાવીશું. હેશટેગ લખીશું યુટ્યુબ ક્રિએટર. યુટ્યુબ ક્રિએટર આ મેં હમણાં એમ જ લખ્યું. ઓકે, ત્યારબાદ અહીં લખીશું એડિટિંગ. ત્યારબાદ વળી લખીશું બીજું તમારા જે વિષય હોય એના ઉપર તમે લખજો. મેં અહીંયા 2 લખ્યા. ત્યારબાદ થોડી સ્પેસ છોડીશું અને તમે થોડું ડિસ્ક્રિપ્શનમાં લખજો, મતલબ મોટું લખજો કે તમારો વિડીયો શાના ઉપર છે. ધારો કે હું અલગથી અહીંયા લખીને જ રાખ્યું છે. ધારો કે હું નોટ ખોલું તો નોટમાં મેં લખ્યું છે ડિસ્ક્રિપ્શન. જો તો અહીંયા હું આ કોપી કરી લઉં, એ કોપી કરી અને આની અંદર પેસ્ટ કરી દઈશ. ઓકે, તમે પણ આવું કરી શકો છો. ઓકે, પેસ્ટ કરી દીધી. ત્યારબાદ તો આની અંદર તમે પ્રાઇવેટ જ રાખજો હાલ. ઓકે, વિઝિબિલિટી. ત્યારબાદ એડવાન્સ સેટિંગ. આમાં તમારે હાલ કશું કરવાનું નથી, પરંતુ આમાં એ જાણવું જરૂરી છે કે તમારો વિડીયો કઈ કેટેગરીને લગતો છે. સૌપ્રથમ જાણો કે તમારો વિડીયો કઈ કેટેગરીનો છે એ આની અંદર જોવા મળશે. જો તમે ઓટો એન્ડ વ્હીકલ એટલે સાધનને લગતો વિડીયો બનાવો છો તો એ દબાવજો. બીજા નંબરનો કોમેડીને લગતો હોય તો કોમેડીનો દબાવજો. ભણાવતા હો તો એજ્યુકેશનનો, ફિલ્મ કે એવું મૂકતા હો તો એન્ટરટેનમેન્ટ, અને એના બધી ફિલ્મ અને એનિમેશન કાર્ટૂન ટાઈપનો બનાવતા હો તો એનિમેશનમાં મૂકજો. ગેમિંગનો હોય તો ગેમિંગમાં મૂકજો, પબજી ટાઈપથી કોઈ બી રમતા હો તો. પણ હાઉ ટુ સ્ટાઇલ, તો આ હવે હું વિડીયો બનાવું છું એ સ્ટાઇલ છે કે કેવી રીતે કોઈ બી કામ કેવી રીતે કરવું એ હાઉ ટુ અથવા તો સ્ટાઇલમાં આવે. મ્યુઝિકમાં મ્યુઝિક, ન્યૂઝ મૂકતા હો તો અથવા તો પોલિટિક્સનું મૂકતા હો તો ન્યૂઝ એન્ડ પોલિટિક્સમાં. ત્યારબાદ પીપલ એન્ડ વ્લોગ, તમે વ્લોગ બનાવતા હો તો પીપલ એન્ડ વ્લોગમાં જ મુકાય. ઓકે, ત્યારબાદ કોઈ પેટ્સ એન્ડ એનિમલ, કોઈ પ્રાણીઓ પક્ષીઓ વિશે મૂકતા હો તો એમાં મૂકજો. સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતા હોય તો એમાં મૂકજો. રમત ગમત હોય તો સ્પોર્ટ. પણ ટ્રાવેલ કરતા હોય, ટ્રાવેલ એટલે કે કોઈ જતા નહીં વિદેશ જઈને વિડીયો મૂકતા હોય અથવા તો ટ્રાવેલનો એમાં મૂકજો. ઓકે, મારો વિડીયો હાલ શેમાં છે તો કે હાઉ ટુ સ્ટાઇલમાં હું એમાં મૂકીશ. ઓકે, હવે ત્યારબાદ ડિસ્ક્રિપ્શન એન્ડ કેપ્શન, એટલે કે તમારો જે વિડીયો છે એ કઈ ભાષામાં છે, તમે કઈ ભાષામાં બોલો છો. તો હાલ અહીંયા હું સર્ચ કરીશ તો હું આ વિડીયો ગુજરાતીમાં બનાવું છું તો અહીંયા સર્ચ કરીશ ગુજરાતી. સર્ચ કરવાથી નહીં આવે, પરંતુ અહીંયા જોઈ લો કે ગુજરાતી. મેં ગુજરાતી સિલેક્ટ કરી દીધું. ત્યારબાદ કેપ્શન સર્ટિફિકેશન, તો એમાં હાલ તમે હાલ આ નહીં લખો તો પણ ચાલશે. અહીંયા આવે છે ભાષા ગુજરાતી બીજી, કોઈ વાંધો નહીં, હાલ ચાલશે. ઓકે, કેપ્શન એટલે કે નીચે જે લખેલું આવે ને ઓટોમાં એનું વાત છે. ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ, તમે જે ટાઇટલ મારો છો યુટ્યુબની અંદર વિડીયો મૂકો ત્યારે ઉપરનું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન છે એ તમે કઈ ભાષામાં મૂકો છો એ તમારે સૌથી વધુ જરૂરી છે. જો અહીંયા તમે સિલેક્ટ કરો છો એ જ ભાષામાં તમારે વિડીયો મૂકવાનો થશે. ઓકે, ડિસ્ક્રિપ્શન અને ટાઇટલ. ઓકે, તો હવે અહીંયા છે તો હું ગુજરાતીમાં જ લખીશ. ઓકે, તો હું અહીંયા ગુજરાતી સર્ચ કરું, ગુજરાતી. ઓકે, થઈ ગયું. ત્યારબાદ કોમેન્ટ તો તમારે ઓન જ રાખવાની થશે. ઓકે, ઓન રાખી. આ 2 થઈ ગયું. ત્યારબાદ આપણે શું કરીશું? સેવ કર્યું એટલે આપણે જે આ સેટિંગ્સ કર્યું એ જતું ના રહે એટલા માટે. ઓકે, ફરીથી પાછું એ ત્યાં ને ત્યાં જઈશું નીચેની બાજુ.
સેટિંગ્સ. ફરીથી આપણા 2 સેટિંગ્સ પૂરા થઈ ગયા. ઓકે, હવે ત્રીજા નંબરનું પણ પૂરું થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું ને? હા, થઈ ગયું. ચોથા નંબરે પરમિશન. આ મારી ચેનલ છે. ઓકે, હવે તમારે કોઈ એવા શબ્દો હોય કે તમારે જે ન રાખવા માગતા હોય, એટલે કે કોમેન્ટની અંદર, તો અહીંથી તમે એ શબ્દો લખશો એટલે એ ઓટોમેટિક કોમેન્ટમાં આવશે તો બ્લોક થઈ જશે. ઓકે, હવે બીજું તો વધુ કશું છે નહીં, પણ સૌથી વધુ જરૂરી છે તો કે શું, તો કે અપલોડ ડીપ ફૂલમાં. ઓકે, સોરી, આની અંદર એક બાકી રહી ગયું, ટેગ્સ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ટેગ્સ. ટેગ્સની અંદર તમારે શું મૂકશો, તો કે પબ્લિક શું સર્ચ મારે છે એ તમે એની ટેગની અંદર લખશો. ઓકે, ધારો કે મારો વિડીયો કયો છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી, આવી રીતે, તો હું અહીં લખીશું યુટ્યુબ સ્ટુડિયો. ત્યારબાદ બીજું શું લખીશું, વિડીયો એડિટિંગ. આવી રીતે સ્પેસ મતલબ પૂરું લખી અને સ્પેસનું બટન દબાવશો અથવા તો પેલું તીરનું, એટલે તમારો ઓટોમેટિક એક શબ્દ લખાઈ જાય. આવી રીતે તમે 500 શબ્દોની અંદર લખી શકો છો. યુટ્યુબ શોર્ટ, વિડીયો એડિટિંગ, ગુજરાતી કન્ટેન્ટ ક્રિએટર. આવી રીતે તમારા વિડીયોને આધારિત તમે આવા ટેગ્સ લખી શકો. ઓકે, ત્યારબાદ આપણે કરીશું સેવ. હવે આપણું કમ્પ્લીટ સેવ થઈ ગયું. હવે ચેનલની મેઇન વાત કે જે આપણું બધું જ આની અંદર આવે કે લોકો તમારી ચેનલ જોશે તો તમારી ચેનલ કેવી દેખાશે. તો જુઓ, પાછા આપણે જઈશું આની અંદર. એક મિનિટ, અહીંયા જે ડાબી સાઈડમાં તમને જે દેખાવા મળે છે એની અંદર જુઓ, લાસ્ટમાં મ્યુઝિક, એનાથી ઉપરનું દબાવશું એટલે તમને આવું પેજ જોવા મળશે. આની અંદર તમારે બધું અપલોડ કરવાનું છે કે તમે ચેનલ માટે પહેલેથી બનાવશો. તમારી ચેનલ કયા જે ચેનલ છે એમાં જે લોગો આવે ગોળ રાઉન્ડની અંદર આવે, એ લોગો તમારે અલગથી કોઈ એપમાં બનાવવાનો થશે. ત્યારબાદ અહીંયા અપલોડ કરવાનું થશે. પછી લોગોની ચેનલ કોઈ ખોલે તો પાછળ મોટું બેનર દેખાય છે, એ આમાં અપલોડ કરવાનું થશે. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરીશું, બેનર ઇમેજ અપલોડ કરીશું. ધારો કે મેં અહીંયા ઓલરેડી બનાવી મૂક્યા છે, તો મેં આ બેનર બનાવ્યું, આ અહીંયા અપલોડ કરી નાખો. આ ખૂબ જ નાની સાઇઝમાં બનાવવાનું થાય છે. તમે ખાસ બધી વખત ટ્રાય કરશો એટલે તમારામાં આવું આવશે. આ મેં બનાવી દીધું એટલે મારી ચેનલની અંદર પાછળ આવું જોવા મળશે. ત્યારબાદ બીજા નંબર છે પ્રોફાઇલ, એટલે કે આપણે જે લોગો દેખાય ને ગોલ રાઉન્ડમાં, એ ફોટો અપલોડ કરીશું. મેં આ અપલોડ કરી દીધું. ઓકે, અપલોડ. ત્યારબાદ તમે અહીંથી ચેન્જ કરી શકો છો ગમે ત્યારે. ઓકે, ત્યારબાદ નેમ આવી ગયું, આપણું હેન્ડલ ચેનલ બનાવે એ ટાઈમનું. હવે આ ડિસ્ક્રિપ્શન રહી એ પબ્લિકને જોવા મળશે. ચેનલ ખોલશે એટલે તમને અહીંયા એ કોઈ બી વ્યક્તિને જોવા મળશે. જે મેં આગળ પહેલાં જે કોપી કરી હતી એ જ હું મૂકી દઈશ. આ મારી ચેનલની ડિસ્ક્રિપ્શન છે, કોઈ વિડીયોની નહીં. તો અહીંયા હું શું લખીશું, આવી રીતે તમે જોઈ લો, તમે આવી રીતે તમે બનાવી શકો છો. એક મિનિટ, પેસ્ટ કરી દીધી. ઓકે, તો અહીંયા તમે આવી જ રીતે ડિસ્ક્રિપ્શન બનાવી અને આની અંદર પેસ્ટ કરી શકશો. અહીં ચેનલ સબસ્ક્રાઈબ અવર ચેનલ, એની તમે લિંક મૂકી શકો છો. ઓકે, તમારું કોઈ બી ઇન્સ્ટાગ્રામ બીજું એકાઉન્ટ હોય તો નીચે એ લિંક તમે એડ કરી શકો છો. જો એડ લિંક એની અંદર તમે કરશો એટલે તમારું લિંક એન્ટર ટાઇટલ, એટલે એનું નામ લખો અને કોઈ બી જે તમે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબની બીજી આઈડી હોય એની અંદર પેસ્ટ કરશો અને સેવ કરશો એટલે આની અંદર તમને દેખાવા મળશે, ચેનલની અંદર જોવા મળશે. કોન્ટેક્ટ ઇન્ફો, તમારે ઈમેલ આઈડી કઈ રાખવા માગો છો કે જેની દ્વારા પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે, અહીંયા તમે ઈમેલ લખશો. ઓકે, ત્યારબાદ ખાસ આ વસ્તુ જુઓ, લાસ્ટ વિડીયો વોટરમાર્ક. આ શું છે, આ એ છે કે તમારો વિડીયો કોઈ બી મૂક્યો, તમે એ વિડીયોને આડો કરીને જોશે કોઈ બી વ્યક્તિ, તો તમારે જોવાનું કે જમણી સાઈડ નીચે ખૂણામાં એક તમને આઇકન જોવા મળશે. બધાને લગભગ સબસ્ક્રાઈબ જ લખેલું હોય છે. આ નીચે વોટરમાર્ક છે એ તમે જે અપલોડ કરશો એ ત્યાં જોવા મળશે. અહીંયા નોર્મલી લોકો સબસ્ક્રાઈબનું બટન કરતા હોય અથવા તો ચેનલનો લોગો રાખતા હોય છે. ઓકે, હું અહીંયા શું રાખું તો કે જો હાલ હું રાખતો જ નથી, કેમ કે મેં બનાવ્યું નથી. ઓકે, એટલે હું નહીં રાખતો, પરંતુ તમે ઈમેલ આઈડી તમારો કોન્ટેક્ટ કરવા માટે લોકો ઈમેલ આઈડી સર્ચ કરશે તો તમારી
આની અંદર નાખેલી હોવી જોઈએ. અને વોટરમાર્ક ખાસ કરીને સબસ્ક્રાઈબ ગૂગલમાં જઈ અને સબસ્ક્રાઈબનું બટન લઈ ડાઉનલોડ કરી ઇમેજને અહીંયા અપલોડ કરી દેવાનું. ઓકે, આ આપણું મેઇન કામ પૂરું થઈ ગયું. ત્યારબાદ પબ્લિશ, આ બધું સેવ થઈ જ ગયું છે. ઓકે, ઓલરેડી તમે અહીંયા હવે કોઈ બી લિંક અથવા તો અહીંયા ધારો કે ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામનું નામ અને બીજા નંબરના ખાનામાં એની લિંક એ એડ કરશો. ત્યારબાદ અહીંયા ઉપર પબ્લિશનું બટન આવશે. ઓકે, અને ત્યારબાદ નીચે જીમેલ એકાઉન્ટ છે એ પણ નાખવું પડશે. ત્યારબાદ જ અહીંયા પબ્લિશનું બટન ઓકે થશે. ત્યારબાદ એ મેં અહીંયા નાખી દીધું, તમે પણ તેની અંદર નાખી દેજો. ઓકે, ત્યારબાદ હવે આપણે અહીંયા પબ્લિશનું બટન દાબીએ એટલે કે પબ્લિશ. હવે આપણી ચેનલ મસ્ત બની અને તૈયાર થઈ ગઈ છે. જુઓ, અહીંયા તમે તમને મન ફાવે એવા અલગ અલગ ફોટા અહીંયા પાછળ રાખી શકો છો. ઓકે, અહીંયા જુઓ મારી ચેનલ બની ગઈ ગુજરાતી ક્રિએટર્સ. નીચે આપણને શું જોવા મળે છે તો કે તેનું હેન્ડલ નેમ ગુજરાતી ક્રિએટર 43. ત્યારબાદ અહીંયા લિંક ખોલી ગઈ ડાયરેક્ટ. અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન જોવા મળશે. ડિસ્ક્રિપ્શન અંદર બધું લખી દીધું. નીચે ઇન્સ્ટાગ્રામની લિંક આવી ગઈ. ઓકે, આજ 8 માર્ચના દિવસે બનાવી એ પણ આવી ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જુઓ, હવે આ નેક્સ્ટ વિડીયો હું બનાવીશ કે યુટ્યુબની અંદર વિડીયો કેવી રીતે મૂકવો અને એનું શું સેટિંગ હોય છે એ પણ હું તમને જરૂરથી સમજાવીશ. ઓકે, આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી હું નેક્સ્ટ વિડીયો તમારા જે બનાવું એ તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એનો કોમેન્ટ પણ કરીને જરૂરથી જણાવશો. ઓકે, અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જઈ અને મને મેસેજ કરી શકો છો, તો હું તમને જરૂરથી હેલ્પ કરીશ.